યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આયોજનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેરના વિવિધ સર્કલ પર આઝાદ ભારતના મહાનુભાવોની પ્રતિમાઓ આદરપૂર્વક સ્થાપિત કરવામાં આવેલી છે। જો કે ખૂબ જ દુઃખદ સાથે જણાવવું પડે છે કે લાંબા સમયથી આ પ્રતિમાઓની મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય સાર સંભાળ કે જાળવણી કરવામાં આવી રહી નથી, જેના કારણે તે હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે। એક તરફ મહાનગરપાલિકાના બજેટમાંથી વડોદરા શહેરમાં કરોડોના ખર્ચે લાઇટો લગાવવામાં આવે છે અને ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે। આ સંજોગોમાં અમારી આપશ્રીને નમ્ર માંગણી છે કે વડોદરાના વેરાના રૂપિયા આવા બિનજરૂરી કાર્યક્રમમાં વાપરવાના બદલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી જે મહાનુભાવોની પ્રતિમાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમને સુવ્યવસ્થિત કરી અને તેમની નિયમિત સાર સંભાળ તથા જાળવણી પાછળ ઉપયોગ કરવો જોઈએ। જો તેમ કરવામાં આવે તો વડોદરા શહેર સાચા અર્થમાં સુંદર દેખાશે અને સાથે જ આ મહાનુભાવોએ આપેલા બલિદાનનું તેમને યોગ્ય વળતર મહાનગરપાલિકા આપી રહી છે તેવો સકારાત્મક સંદેશ સમગ્ર દેશમાં પહોંચશે। આપ જલ્દીમાં જલ્દી આ બાબત પર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરશો એવી અપેક્ષા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાછલા દિવસોના અંદર વડોદરા શહેરને ઝગમગ લાઇટથી સજાવવામાં આવી હતી। એના ઉપર કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં લાખો રૂપિયાના ધુમાડા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા। આ તમામ વસ્તુ મનોરંજન માટે કોર્પોરેશન કરે છે, અમને એ કોઈ પણ વસ્તુથી વાંધો નથી, પણ વાંધો એ વાતનો આવે છે કે વડોદરા શહેરના જુદા જુદા સર્કલો પર મહાનુભાવોની પ્રતિમાને માનસભર સ્થાપિત કરવામાં આવી છે। સ્થાપિત કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ મહાનુભાવોની પ્રતિમાની કોઈ પણ પ્રકારની સંભાળ રાખવામાં નથી આવતી। એમની જન્મતિથિ પુણ્યતિથિ સુદ્ધાના સમયે પણ એ પ્રતિમાઓની યોગ્ય કાળજી કોર્પોરેશન લેતું નથી। ગઈકાલે જ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ સમયે એમનું માન આપવા માટે કોર્પોરેશન દ્વારા એક સ્ટેજની બી વ્યવસ્થા નથી કરી, ત્યારે ફાયરની ગાડી બોલાવીને અને એને પુષ્પહાર કરવામાં આવ્યું। આવી વડોદરા શહેરની જુદી જુદી જેટલી બી પ્રતિમાઓ આવી છે એ તમામ પ્રતિમાઓ લીલી પડી ગઈ છે, ઘણી પ્રતિમાઓ તૂટી ભાંગી છે, પડી ભાંગી છે। આવી તમામ પ્રતિમાઓ કે જે વડોદરા શહેરનું ને દેશનું ગૌરવ કહેવાય, દેશના આઝાદીમાં આપેલું બલિદાન એમનું વ્યર્થ ન જાય એ માટે આજે કોર્પોરેશનને અમે આવેદન આપ્યું છે કે આવનાર દિવસોમાં કોર્પોરેશન આ તમામ પ્રતિમાઓની સાર સંભાળ લે, એમનું યોગ્ય રિસ્ટોરેશન કરે અને જો કોર્પોરેશન એ ના કરી શકતી હોય તો તમામ પ્રતિમાઓ યુથ કોંગ્રેસ હસ્તક કરી દે, તાકી અમે આવનાર દિવસોમાં એની સાર સંભાળ રાખી શકીએ।